ગુજરાત હવે માત્ર દેશનું અગ્રણી પોર્ટ સ્ટેટ નહીં પરંતુ વૈશ્વિક શિપ બિલ્ડિંગ અને શિપ રિપેર હબ બનવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યની મહત્વાકાંક્ષી ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026નું લોન્ચિંગ કર્યું છે. દેશનો સૌથી લાંબો 2340 કિલોમીટરનો દરિયા કિનારો, વિકસિત બંદરો, મજબૂત ઔદ્યોગિક માળખું અને રોકાણકારોને અનુકૂળ નીતિઓને આધારે ગુજરાતનું શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ છે. આ પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેરીટાઈમ વિઝન 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ નીતિનું સૌથી મોટું આકર્ષણ છે પોરબંદર જિલ્લાનું કુચડી ખાતે વિકાસનારો મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર. અહીં અંદાજે 27,000 કરોડથી વધુનું રોકાણ થવાનું સંભવ છે, જેમાં વિશ્વસ્તરીય શિપયાર્ડ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર, ટેસ્ટિંગ સેન્ટર, R&D, લોજિસ્ટિક અને સ્કિલ ડેવલપમેન્ટ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. નવી પોલિસી હેઠળ રોકાણકારોને મૂડી સહાય, વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત, વીજળી અને પાણીના દરમાં સબસિડી, ડેજિંગ સહાય તેમજ સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવી અનેક સુવિધાઓ પણ આપવામાં આવશે, જેથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ આકર્ષી શકાય. રાજ્ય સરકારનું લક્ષ્ય આગામી વર્ષમાં 50 લાખ DWTથી વધુ શિપ બિલ્ડિંગમાં ક્ષમતા વિકસાવવાનું છે, 2 ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક સ્થાપવાનું અને 5 લાખથી વધુ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવાનું છે. સરકારનો વિશ્વાસ છે કે આ પોલિસી માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં પરંતુ રોજગારી, મેરીટાઈમ, મેન્યુફેક્ચરિંગ અને નિકાસ ક્ષેત્રે પણ ગુજરાતને નવી ઊંચાઈ સુધી પહોંચાડશે. આ અંગેની માહિતી 27 જુલાઈના બપોરે 1 વાગે આપવામાં આવી હતી.